મહાદેવ હરને જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? આજ તમારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે. હું થોડાક દિવસ પહેલાં પ્રાચી ગયો હતો. પ્રાચી મોક્ષ પીપળો છે, અને જેને ન ખબર હોય કીધું મોક્ષ પીપળો છે ને માધવરાયજીનું મંદિર છે ત્યાં. ચોમાસામાં શું કહેવાય પાણીના હિસાબે દર્શન ન થાય. અત્યારે હું ગયો હતો ત્યારે પાણી નહોતું એટલે દર્શન થયા, પણ ત્યાં શૂટિંગ ઉતારવાની મનાઈ હતી. અને ત્યાં મોક્ષ પીપળો આવેલો, ત્યાંનું શૂટિંગ ઉતાર્યું. હું તમને બતાવું. કહેવત છે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. ત્યાં મોક્ષ પીપળો આવેલો છે, અને વિડીયોમાં બન્યા રહેજો. બહુ મસ્ત વિડીયો બન્યો છે, અને નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આ આપણે કુંડ છે, અને વચ્ચે પુલ જેવું હોય ને, ત્યાંથી આપણે ટૂંકમાં પીપળા બાજુ જવાનું. મોક્ષ પીપળા બાજુ સામેની સાઈડ છે, તમે જોઈ શકશો. તમને બધું સમજાવું, 2 મિનિટ ઉભા રહ્યો. જય દ્વારકાધીશ. આજે હું આવ્યો છું સરસ્વતી ઘાટ પ્રાચી તીર્થ. કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. તો આજે હું પ્રાચીની પવિત્ર ભૂમિમાં આવ્યો છું. તમને પણ પ્રાચીના તીર્થના દર્શન કરાવું. આ તમે જોઈ શકો છો આ કુંડ. આ જગ્યાએ તમે જાઓ એટલે તમને અનેરો આનંદ જ આવે. અને જ્યાં સામેની સાઈડ કોઈકની વિધિ ચાલુ હતી, આ છે સરસ્વતી ઘાટ પ્રાચી. અહીંયા મોક્ષ પીપળો છે. અહીંયા તમે જલ ચડાવો ને એટલે તમારા શું કહેવાય, તમને કાશીમાં જેટલું પુણ્ય મળે એટલું જ અહીંયા તમને પુણ્ય મળે. આ મંદિર છે, અને આખો તમે વ્યૂ જોઈ શકો છો. બહુ મજા આવે એવું વાતાવરણ હતું, ને જગ્યાએ બહુ પવિત્ર છે. આ ભૂમિ જ પવિત્ર છે. સામે જોઈ શકો કોઈકની વિધિ ટૂંકમાં જે ચાલુ હોય એ હતું. અને આ કુંડ છે, ત્યાંથી તમે જઈ શકો. સામે રોડનું કામ ચાલુ હતું એટલે જેસીબી હતું. અને અમે શું કહેવાય આખી ગાડી ઓલી સાઈડ મૂકીને રોડનું કામ ચાલુ હતું, એના હિસાબે આખું ફરીને આવવું પડે. અત્યારે થોડુંક કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું, જે રોડ બને છે. એટલે છતાંય અમે આમ ગાડી મૂકી બીજી સાઈડ પાર્ક કરીને દર્શન કરવા માટે, તમને લોકોને વિડીયો બનાવીને બતાવવા માટે ખાસ અમે લોકો દર્શન કરવા આવ્યા હતા. અને દર્શન કર્યા, બહુ મજા આવી. અને તમારા લોકો સુધી પણ સારી માહિતી પહોંચે. જો તમને માહિતી ગમી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. નવા આવ્યા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન પ્રેસ કરજો, અને લાઈક કરજો વિડીયો. અને વિડીયો જોવા માટે આભાર તમારો.